મિત્રો, તમને 3 ખડકોના પ્રકાર ખ્યાલ છે: અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. પણ શું આ ખડકો કઈ રીતે બને છે એ ખ્યાલ છે? જોઈએ ખડક ચક્રમાં. પેટાળમાં રહેલો મેગ્મા જ્યારે પૃથ્વીની સપાટીની બહાર આવે છે અને આગળ જતા વાતાવરણના સંપર્કમાં આવે ત્યાં ઠારણ પ્રોસેસ થશે, એટલે કે કુલિંગ પ્રોસેસ થશે અને અગ્નિકૃત ખડક બનશે. આ અગ્નિકૃત ખડક પર બાહ્ય પરિબળ લાગવાના કારણે ખડકોના કણ છૂટા પડે છે. હવે એ ખડકોના કણ પવન દ્વારા કે નદી દ્વારા આગળ જઈ કોઈ એક જગ્યાએ એકઠા થાય છે. પછી એના સ્તરના સ્તર રચાય છે, એટલે પ્રસ્તર ખડક બને. નામ ઉપરથી ખબર પડે, પ્રસ્તર ખડક. હવે આ અગ્નિકૃત ખડક કે પ્રસ્તર ખડક પોતાનું મૂળભૂત ગુણધર્મ ગુમાવી દે. કેના લીધે? તો કે દબાણ અને તાપમાનના લીધે. તો એક નવો જ ખડક બને છે, એનું નામ છે રૂપાંતરિત ખડક. હવે આ જ રૂપાંતરિત ખડકનો ધીરે 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 કણ છૂટા પડીને પેટાળમાં જાય, ફરી પાછા એ મેગ્માના સંપર્કમાં આવશે, એ મેગ્મા પાછો ઉપર આવશે અને ફરી પાછો કયો બનશે? અગ્નિકૃત ખડક. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે, જેને આપણે કહીએ છીએ ખડક ચક્ર. મિત્રો, આવી જ માહિતી માટે વેબ સંકુલ સાથે જોડાયેલા રહ્યો. પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ આજથી વેબ સંકુલ ખાતે લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે. લાઈવ બેચ, જેમાં આજે પહેલો લેક્ચર છે ઝાલા સાહેબનો, આવતીકાલે લેક્ચર મેથ્સનો નીરજ ભરવાડ સાહેબનો, ત્યારબાદ જનરલ સાહેબ અક્રમ સાહેબનો લેક્ચર છે. ઓકે, જેની ફીસ છે મિત્રો 7,499. પરંતુ જો તમારે વિથ મટીરિયલ લેવી હોય તો એની ફીસ છે 11,499. સાથોસાથ જીસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ તમને ફ્રીમાં મળવા પાત્ર છે. આ ઉપરાંત ઈએમઆઈ ઓપ્શન પણ અવેલેબલ છે. જૂના વિદ્યાર્થીઓ છે એના માટે અલગથી 10% ડિસ્કાઉન્ટ છે. વધુ માહિતી માટે નીચે આપેલા હેલ્પલાઇન પર કોલ કરો. જય હિન્દ, જય ભારત.